હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફોક્સટેલ મિલેટ એટલે કાંગ. તો કાંગની ખીચડી બનાવીશું. આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ રેસીપી વેટ લોસમાં પણ મદદ કરે છે, સાથે આપણા હાડકાને પણ મજબૂત કરે છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, સાથે ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ યુઝફુલ છે. એટલી ફાયદાકારક છે તો તેને આપણા ખોરાકમાં જરૂર સામેલ કરવી જોઈએ. તો આજે હું લઈને આવી છું કાંગની બહુ જ હેલ્ધી ટેસ્ટી ખીચડી. તેને આપણે કુકરમાં બનાવીશું ને ફક્ત 12 થી 20 મિનિટમાં તૈયાર થઈ જશે. એટલી હેલ્ધી ટેસ્ટી બનશે ને કે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચલો મારી સાથે બહુ જ આસાન રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ફોક્સટેલ મિલેટ યા કાંગની ખીચડી બનાવવા માટે આપણે અડધો કપ કાંગ લઈશું. દેખાવમાં નાના દેખાતા દાણા ખૂબ જ હેલ્ધી છે. સાથે તેટલા જ માપથી અડધો કપ મિક્સ દાળ લઈશું. મિક્સ દાળથી ડબલ ખીચડી હેલ્ધી થશે. તમે સિંગલ મગની દાળ ઉમેરીને પણ બનાવી શકો છો. બંનેને પાણીથી સારી રીતના ધોઈ લઈએ. ધોઈને તમે આને અડધી કલાક પલાળીને પણ રાખી શકો છો, તો ઝડપથી કૂક થઈ જશે. હું અહીંયા તુરંત જ બનાવું છું. મેં દાળ અને કાંગને સારી રીતના ધોઈ લીધા છે. હવે કુકરમાં 2 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે 1 મોટી ઇલાયચી, 1 તમાલપત્ર, 1 લાલ સૂકું મરચું, 1 નાની ચમચી જીરું, 2 ચપટી હિંગ, 2 લીલા મીડિયમ તીખા મરચા, મીઠા લીમડાના પાન અને 1 ચમચી આદુનું છીણ ઉમેરીને હલકા સાતળી લઈએ. હલકા સતળાઈ જાય પછી અડધો કપ બારીક સમારેલી ડુંગળીને 2 મિનિટ જેવું સાતળી લઈએ. ડુંગળી સતળાઈ જાય એટલે 1 બટેટાના પીસ કરીને ઉમેરીશું. બટેટા બિલકુલ ઓપ્શનલ છે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ માટે યા વેટ લોસ માટે બનાવો તો બટેટાનો ઉપયોગ ના કરતા. સારી રીતના મિક્સ કરી દઈએ. ત્યારબાદ બીજા શાકભાજીમાં બારીક સમારેલા ગાજર, ફણસી, ટમેટા, લીલા વટાણા, જે શાકભાજી પસંદ હોય તે ઉમેરવાના, ના પસંદ હોય તે સ્કીપ કરી દેવાના. શાકભાજી જેટલા વધારે ઉમેરો તેટલી જ ખીચડી હેલ્ધી બનશે. પાલક પણ ઉમેરી શકો. સારી રીતના મિક્સ કરીને 3 મિનિટ જેવું શાકભાજીને પકાવીશું. ત્યારબાદ મેં કાંગ અને દાળને વોશ કરીને રાખ્યા છે તે ઉમેરીશું. ફરી 1 મિનિટ જેવું પકાવીશું. ખીચડીનો વઘાર ઘીમાં કરવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી આપણે 4 ગણું પાણી ઉમેરીશું. તો અડધો કપ દાળ, અડધો કપ કાંગ, બંનેથી 1 કપ, તો તેની સામે 4 કપ પાણીનો ઉપયોગ કરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે ઢાંકણ બંધ કરીને 7 વિસલ કરીશું. ગેસની ફ્લેમ લો મીડિયમ રાખીશું. આપણે તેને પલાળી નથી એટલે ઝાઝો સમય લાગશે કૂક થતા. જો તમે અડધી કલાક પલાળીને બનાવો તો 4 વિસલમાં સરસ કૂક થઈ જાય.
7 વિસલ થાય એટલે ચેક કરી લેવાની. જો બરાબર કૂક ના થાય તો ફરી તેને 2-3 વિસલ કરી લેવાની. હવે 7 વિસલ થઈ ગઈ છે તો કુકરને તરત નહીં ખોલીએ. પ્રેશર તેની જાતે પૂરું થાય પછી ખોલીશું. ચેક કરીશું. પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે તો ખોલીશું. તો આપણી ખીચડી એકદમ સરસ દેખાય છે. પાણીનું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. જો વધારે થીક રાખીએ તો પુલાવ જેવી લાગે, પણ આ પરફેક્ટ છે. જો હજુ તમારે પતલી જોઈએ તો ગરમ પાણી ઉમેરવાનું અને થોડી વાર ખુલ્લી પકાવશો એટલે પરફેક્ટ થઈ જશે. તો આપણી કાંગની બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી ખીચડી બનીને તૈયાર છે. થોડા ફ્રેશ ધાણા ભાજી નાખીશું. જુઓ લાગે છે ને મજેદાર. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો અમારી સુપર ટેસ્ટી ખીચડી બનીને તૈયાર છે. આપણે આમાં મિલેટનો ઉપયોગ કર્યો છે, બહુ સારી દાળનો ઉપયોગ પણ કર્યો છે, સાથે સારા શાકભાજી અને ઘી 2 ચમચીનો ઉપયોગ કર્યો છે. તમારી ચોઈસ પ્રમાણે 1 ચમચી ઘીનો પણ ઉપયોગ કરી શકો. તો અમારી બહુ જ હેલ્ધી, બહુ જ ટેસ્ટી ખીચડી બનીને તૈયાર છે. તો અઠવાડિયામાં 1 વાર મિલેટને ખાવામાં જરૂર સામેલ કરો અને સર્વ કરતા પહેલા થોડું ઘી ઉમેરીને ખાશો તો બહુ જ મજા આવશે. ઘી બિલકુલ ઓપ્શનલ છે. તો અમારી ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ફોક્સટેલ ખીચડી બનીને તૈયાર છે. તો જરૂર ટ્રાય કરજો. પાણીની માત્રા યાદ રાખજો, ગેસની ફ્લેમ યાદ રાખજો, કેટલી વિસલ કરવાની તે યાદ રાખજો. તો પહેલી વારમાં તમારી ખીચડી પણ પરફેક્ટ જ બનશે. ખાશો ને તો આપણા દિલ ખુશ થઈ જશે. છે ને એકદમ મજેદાર રેસીપી. તો રિક્વેસ્ટ કરું છું, જરૂર આ રેસીપીની ટ્રાય કરજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય, ફ્રેન્ડ્સ મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.